નમસ્કાર, હું છું તમારો મિત્ર મહીપતસિંહ ચૌહાણ। સમાચાર અત્યારે ભાવનગરના છે અને ભાવનગરના ખાસ મુદ્દે આજે થોડી 5-1 મિનિટ ચર્ચા કરવી છે અને એક અંતિમ ચેતવણી કહી શકાય, અંતિમ એક વાત કહી શકાય, અંતિમ એક એવો મેસેજ કહી શકાય જે ભાવનગરની અંદર જેટલા પણ લેબર કોન્ટ્રાક્ટરો કામ કરે છે એ તમામ સુધી આ વિડીયો પહોંચાડજો અને તમામ એ વર્કરો ધ્યાન આપજો અને ખાસ એ તમામ લેબર કોન્ટ્રાક્ટરો માટે જાહેર સૂચના છે, તમારા હિત માટે છે, જે નોંધમાં લઈને સ્વૈચ્છિક રીતે સ્વીકારીને કદાચ સુધરી જાવ તો સારું છે, નહીતર ન છૂટકે મારે ખેડા જિલ્લો છોડીને ભાવનગર આવવું પડશે અને ભાવનગર આવીશ તો એક મુદ્દો નહીં બીજા 50 મુદ્દા નીકળશે અને પછી એ તકલીફવાળું કામ રહેશે જેટલા પણ ખોટું કરી રહ્યા છે એ લોકો માટે। તો આ વિડીયોને વધુમાં વધુ ભાવનગર વિસ્તારના તમામ એ લેબર કોન્ટ્રાક્ટર સુધી વાત પહોંચાડજો। અત્યારે મારી પાછળ અમારા ભાવનગરની ટીમ ઊભી છે અને એક રજૂઆત લઈને આવી છે। અમારા GS જાડેજા બાપુ આવ્યા છે, અમારા પ્રમુખ આવ્યા છે, બધાને એમની એક અપીલ છે। પહેલા અપીલ સાંભળી લઈએ કે શેના માટેની છે ને પછી હું મારી વાત મૂકું। બાપુ શું છે મુદ્દો? મુદ્દો અમારે ઘોઘા તાલુકાના પડવા ગામમાં જે પાવર પ્રોજેક્ટ છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ, એમાં સિક્યુરિટી ગાર્ડ ગૌતમ સિક્યુરિટી નામની કંપની છે ને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો એ 30/9 પહેલા એને કોન્ટ્રાક્ટ એડ કરેલો અને 30/9 લેબર કોન્ટ્રાક્ટનું કામ સ્વીકારે છે। એમાં 140 કે 45 જેટલા લેબરો કામ કરે છે। 140 થી 45 એમાં જે લોકલ છે અનસ્કિલ્ડ બરાબર એવા 78 લેબરોની ભરતી કરી છે ગાર્ડની। બરાબર। હવે એને વેતન ફક્ત અને ફક્ત મિનિમમ વેજીસ કરતા ઘણું ઓછું એટલે કે 300 રૂપિયા, ખાલી 300 રૂપિયા, ખાલી 300 રૂપિયાથી જ આપવાની વાત કરે છે। પરંતુ આ લોકોને રોજગારીને હિસાબે મજબૂરીથી વશ થઈ 9,000 તો 9,000 શું કરવું, પણ 25 દિવસ કે 26 દિવસ ભરાવી અને ખાલી 7,000 થી 8,000 રૂપિયા માસિક વેતન આવે છે। આના માટે આ લોકો અમારી પાસે ફરિયાદ કરવા આવ્યા ત્યારે અમે લેબર કમિશનરને પણ ફરિયાદ કરેલી। આ ઉપરાંત આ કોન્ટ્રાક્ટરે આ ગાર્ડ પાસે એની ચેકબુક અને ATM કાર્ડ પણ લઈ લીધેલા। અચ્છા, આ બધા જે નોકરી કરવા ગયા બધાના ચેકબુક ATM એને લઈ લીધા છે? હા, અને આ ઉપરાંત ચેકબુકમાં 36 ચેકમાં આ લોકોની એડવાન્સ સહીઓ પણ લઈ લીધી। 36 ચેક ઉપર એડવાન્સ સહીઓ? હા, કોરા ચેક, બ્લેન્ક? હા, બ્લેન્ક ચેક। તમે ત્યાં નોકરી કરો છો? શું કર્યું છે એમાં લોકોએ? એમાં પંજાબ નેશનલ બેંકમાં એમને ખાતું ખોલાવ્યું છે। એમને જાતે જ ખોલાવડાયા ખાતા? જાતે ખોલાવેલા છે, બરાબર। અને 36 ચેકોમાં અમારી એડવાન્સમાં સહી લીધેલી છે, ATM પણ અમારું એની પાસે રાખેલ છે અને અમારો પેમેન્ટ જે GCF કંપનીમાં દર્શાવવા માટે એમાં કરે છે, એમાંથી અમારા ચેક બેંક એકાઉન્ટમાં નાખીને પૈસા ઉપાડીને અમને 9,000 લેખે અમારામાં પેમેન્ટ કરે છે બીજા એકાઉન્ટ। બાકી તમારા ખાતામાં કેટલા નાખે છે પૈસા? 9,000 રૂપિયા। જે પગાર નાખે છે ઓરિજિનલ કેટલો નાખે છે એ તમને ખબર જ નથી? ખ્યાલ નથી, કારણ કે એનો મોબાઈલ નંબર બી બીજો આપેલો છે। એના રિલેટિવમાંથી પંજાબ નેશનલ બેંકની અંદર તમારા નામનું ખાતું ખોલાવડાવ્યું છે, એનું ચેકબુક ATM બધું એને લઈ લીધું છે અને વધુમાં ચેક ઉપર સહીઓ પણ લઈ લીધી છે 36 ચેક ઉપર, અને પગાર તમારો એની અંદર નાખે છે, કેટલો નાખે છે એ ખબર નથી, એ તમારા ચેક થી પૈસા ઉપાડી લે છે અને તમને માત્ર 9,000 રૂપિયા આપે છે, 300 રૂપિયા રોજ। 300 રૂપિયા રોજ। અને બીજું કહેવાનું એ બાપુ કે ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ અને જે તેની ઓફિસ છે તેમાં નોકરી ફરજ બજાવતા એ આ લોકોને ખૂબ આ લોકોનું શોષણ અને પ્રેશર બનાવે છે કે તમે નોકરી કરો, 300 રૂપિયા લ્યો અને માનસિક એટલો ત્રાસ આપે છે એની કોઈ સીમા નહીં। તેનાથી એક વ્યક્તિ, એનું નામ હું નથી બાપુ તમને કહેતો, પણ એ પોતે મેન્ટલ હેરાન અત્યારે થાય છે। તો એ ખાસ મુદ્દો તમારી પાસે લઈને આવ્યા છે। અમને તમારી પાસે બહુ મોટી આશા છે અને ભરોસો છે જ બાપુ કે અમારું સોલ્યુશન ખરેખર થશે। શું તમે બી ત્યાં નોકરી કરો છો? શું નામ તમારું? તમારું ચેકબુક ATM એને લઈ લીધું છે અને ચેક ઉપર સહીઓ લઈ લીધેલી છે? એડવાન્સમાં? એટલે કેટલા રૂપિયા રોજ આપે છે? 300 રૂપિયા। અને તમને એનો અવાજ ઉઠાવ્યો તો તમને શું એના બદલામાં શું કીધું? તમને ટ્રાન્સફર લેટર આપી દીધો? 15 જણા ટ્રાન્સફર લેટર આપી દીધો છે અને હજી એવું કે છે કે હજી પણ 30 થી 40 જણાને ટ્રાન્સફર લેટર આપવા હું તત્પર છું। તમને કોઈ પણ કેસમાં જો કોઈ બોલશે એમાં તો ફસાવી દેશું, ચોરીમાં ફસાવી દેશું। કોઈ ગાર્ડને ત્યાં પોતે હાજરી હોય છે તો અહીંયા કોઈક વસ્તુ મૂકી દે છે અને કહે છે કે જો આમાં કોઈ અવાજ ઉઠાવશે તો ગમે એ રીતે તમને ચોરીમાં, મતલબ ચોરીની અંદર તમને ફસાવાની વાત કરે છે, ખોટી રીતે હેરાન કરવાની, ફસાવાની બીક આપે છે। તેના જે 2 થી 3 સુપરવાઇઝરો છે ખાસ, એની બાપુ ખૂબ જ દાદાગીરી છે। શું નામ છે લોકોનું? નામ કહી દો, વાંધો નહીં, ગભરાશો નહીં। જીતુભા છે, જીતુભા નામ છે જયપાલસિંહ છે અને એકનું નામ છે રવિરાજસિંહ છે। આ લોકોને ત્રણે બાપુઓ છે છતાં પણ આવું કરે છે? આવું કરે છે, ખૂબ દાદાગીરી છે આ લોકોની ત્યાં। ખરેખર શરમજનક વાતો બહાર આવી રહી છે ભાવનગરથી
અને ખાસ ગૌતમ સિક્યોરિટી મેન પાવર સપ્લાયર ગૌતમ સિક્યુરિટી મેન પાવર જે રજૂઆત કરી રહ્યા છે અને એમને લેખિત પણ આપ્યું છે, જિલ્લા કલેક્ટરને આપ્યું છે, જિલ્લા શ્રમ આયુક્તની કચેરી લેબર ઓફિસમાં પણ આપ્યું છે અને એવું લેખિતમાં આપ્યું છે કે અમારા ચેકબુક એટીએમ આ કંપનીએ લઈ લીધા છે, કોરા ચેક ઉપર સહીઓ લઈ લીધી છે, પગાર માત્ર 300 રૂપિયા આપી રહ્યા છે, નિયમની ધજ્જીયા ઉડી રહી છે ભાવનગરમાં અને તંત્ર ખબર નહીં આ બાબતની અંદર કોઈ એક્શન લે કે નહીં. આપણે આપ લોકોની અરજીઓ જોઈ લીધી, બતાવી દઈએ, કદાચ કોઈ મીડિયા બતાવે ના બતાવે, આ બધું જ તમને આપણા ફેસબુક લાઈવના માધ્યમથી જોવા મળશે. કલેક્ટર કચેરીએ પણ આ રિસીવિંગ કરવામાં આવેલું છે. આ શબ્દો મહિપતસિંહ ચૌહાણના નહીં પણ ત્યાંના સ્થાનિક વર્કરોના છે અને એ લોકોએ જે ફરિયાદ આપી છે એ ફરિયાદ પણ તમે આની અંદર જોઈ શકો છો. ફક્ત 300 રૂપિયા વેતન આપી રહ્યા છે એવું કહી રહ્યા છે અને ચેકબુક એટીએમઓ પણ બધા લઈ લીધા છે. 36 કોરા ચેક ઉપર સહીઓ લઈ લીધી છે. આમાં ગુજરાત સરકારે બાંહેધરી પત્રક આપેલું છે કે ભાવનગર પડવા ગામના પાવર પ્રોજેક્ટમાં રોજગારી મેળવવા બાબતમાં ઉપરોક્ત વિષય અન્વયે માન્ય વિરોધ પક્ષના નેતાશ્રી કાર્યાલય મારફત અત્રે મળેલ આપની ઘોઘા તાલુકા જિલ્લો ભાવનગરના પડવા ગામના પાવર પ્રોજેક્ટમાં રોજગારી મળવા બાબતની તારીખ 9/7/2009ની રજૂઆતના અનુસંધાનમાં આજ્ઞા અનુસાર જણાવવાનું કે આ વીજ મથકની સ્થાપના માટેના મુખ્ય પ્લાન્ટની મશીનરી માટેના અને કામના ઓર્ડર મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે જ્યારે પણ રોજગારીની તકો ઊભી થશે ત્યારે સ્થાનિક ઉમેદવારોને તેમની શૈક્ષણિક લાયકાત તથા અનુભવને ધ્યાને લઈ જે તે કામ માટે પસંદગીમાં અગ્રતા આપવાનું વિચારીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે, જે આપને વિદિત થાય છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ઉપસચિવનો આ લેટર છે. આ છે જાહેરનામું કહી શકાય. એટલે કે ત્યાંના જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે તમારા મનની જે મનગઢત વાર્તાઓ છે કાઢી નાખજો, ખોટી હવામાં ના રહેતા, નહીતર તમારે કોન્ટ્રાક્ટ ખોવાની વારી આવશે. અંત સુધી છોડીશું નહીં. બંધારણ અને કાયદો આજે બી જીવિત છે, એ તમારા મગજમાં ઘુસાડી દેજો, નહીતર પછી જ્યાં ત્યાં રૂબરૂ આવ્યા તો આખા ભાવનગરના તમામ યુવાઓ જાગશે અને બીજી બધી ઘણી બધી મેટરો નીકળશે. હું નથી ઈચ્છતો કે મારે ખેડા જિલ્લો છોડીને ભાવનગરમાં આવવું પડે. 4-5 દિવસનો સમય આપીએ છે, ચલો ગુરુવાર સુધીનો, શુક્રવાર સુધીનો સમય આપી દઈએ છે તમને કે આવતા શુક્રવાર સુધીની અંદર તમામ એ કામદારોના ચેકબુક પાછા આપી દેજો, એટીએમ પાછા આપી દેજો અને વધારે ના આપી શકો તો કાંઈ નહીં પણ મિનિમમ વેતનનો જે નિયમ છે એ આપીને એ તમામ એ જે સિક્યોરિટી ગાર્ડવાળાને છે એમની જૂની જગ્યા પર સાઈ કરી દેજો. એમાં તમારી ભલાઈ છે. નહીતર પછી તૈયારી કરી લેજો, તમારા બધા જ પોપડા ખુલશે. તમારા જેટલા પણ ગુજરાતની અંદર તમારા જેટલા જગ્યાએ તમારા કોન્ટ્રાક્ટ ચાલતા છે એ બધું જ બહાર આવશે અને એટલું ભયંકર રીતે બહાર આવશે કે મોઢું સંતાડવું પડશે, કોઈ જગ્યાએ નીકળી નહીં શકો. અને એવી કાયદાકીય રીતે લડશું કે જેલ મોકલવા સુધીની તૈયારી કરશું અને જેની અંદર લડતમાં આખું ગુજરાત સાથ આપશે. એમને આખું ગુજરાત આ બાબતની અંદર સાથે છે. એટલે અંતિમ ચેતવણી સમજો, અંતિમ જે વાત સમજી લો. તમારા ભલાઈ માટે કહીએ છીએ કે શુક્રવાર સુધી હું સમય આપું છું તમને. શુક્રવાર સુધીની અંદર આ જે ગૌતમ સિક્યોરિટી મેન પાવર સપ્લાય જે નામની જે કંપની છે, કોન્ટ્રાક્ટ કંપની, એ તમામ આ કામદારોને, તમામ આ સિક્યોરિટી ગાર્ડવાળાને એમની જે જૂની જગ્યાએ સ્થાયી કરીને એમને મિનિમમ વેતનનો લાભ આપે, એમના ચેકબુક એટીએમ પરત આપે. નહીતર પછી એમને જો હવા એવી છે કે કાયદો અમે નહીં માનીએ, કાયદો અમારા બાપની જાગીર છે, તો પછી તૈયાર થઈ જજો કાયદાકીય લડત લડવા માટે. અને જેટલી જગ્યાએ તમારા કોન્ટ્રાક્ટ ચાલે છે ને એ રદ કરાવવાની તાકાત મહિપતસિંહ ચૌહાણનામાં છે, લખી રાખજો. અને ખરીદવાની કે બીવડાવવાની કે લાગવા કરવાની કોશિશ બિલકુલ ના કરતા, નહીતર પછી બહુ વધારે ભોગવવું પડશે. એટલે અંતિમ ચેતવણી આપી રહ્યો છું. ભાવનગરની અંદર મારે નથી આવવું, પણ જો તમે મજબૂર કરશો તો આવા તૈયાર પણ છું અને સમગ્ર ગુજરાતના તમામ યુવાઓ ભાવનગરની અંદર આવશે. એટલે તમારા ભોગે બીજા બધા ઘણાનો બીજું બધું ખોટું ભોગવવું પડશે. એના કરતાં બેટર છે શાંતિથી આ લોકોની જે માંગણી છે એ સ્વીકાર લો. નહીતર પછી મળીએ છીએ શનિવારે. શુક્રવાર કીધું એટલે આવતા શનિવારે મહિપતસિંહ ત્યાં મળીએ છીએ.